અમદાવાદ શહેરમાં કોરોનાએ દસ્તક છે તે આપી દીધી છે. પ્રતિદિન કોરોનાના કેસીસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દીધો છે અને અમદાવાદ શહેરના જેટલા પણ અર્બન સેન્ટરો છે ત્યાં ટેસ્ટિંગની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે. એ જ રીતે અમદાવાદ શહેરના જેટલી પણ એમ્સ સંચાલિત હોસ્પિટલો છે તેની અંદર એસવીપી હોય, સરદારબેન હોસ્પિટલ હોય કે પછી માની શકાય કે એલજી છે કે વીએસ છે, તમામ હોસ્પિટલોની અંદર પણ કોવિડને ટેસ્ટને લઈને પ્રક્રિયા છે તે શરૂ કરી દીધી છે. આરટીપીસીઆર ટેસ્ટ પણ થઈ રહ્યો છે, એન્ટીજન ટેસ્ટ પણ છે તે કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકાય છે કે જોધપુર સેન્ટર ઉપર પણ આરોગ્ય વિભાગ તરફથી ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ છે. જે પણ વ્યક્તિ ઓપીડીમાં આવી રહ્યા છે, ખાસ કરીને સિમ્ટમ્સ દેખાઈ રહ્યા છે, શરદી ખાંસી હોય તે પ્રકારના સિમ્ટમ્સ હોય છે, તે સિમ્ટમ્સના દર્દીઓ છે તેની જે એન્ટીજન ટેસ્ટ છે હાલ કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તેની પ્રાથમિક માહિતી આખી લઈ લેવામાં આવી રહી છે અને ત્યારબાદ સમગ્ર જે ટેસ્ટ બાદ જ તેઓને આરટીપીસીઆર ટેસ્ટ અને અન્ય જીનોમ સિક્વન્સ માટે બહાર મોકલવામાં આવી રહ્યા છે. હાલ અમદાવાદ શહેરમાં માનવામાં આવ્યું છે કે 35થી વધુ એક્ટિવ કેસ હાલ નોંધાઈ રહ્યા છે અને હાલ મહાનગરપાલિકા તરફથી અલગ અલગ જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે કોરોનાએ ગુજરાતમાં અને અમદાવાદ શહેરમાં દસ્તક આપી છે. તેને લઈને જ એએમસીના આરોગ્ય વિભાગના અર્બન સેન્ટર ઉપર પણ હવેથી જે કોવિડ ટેસ્ટ છે તે થશે અને લોકોએ પણ પોતાના જે ટેસ્ટ કરાવશે ત્યાં અહીં પહોંચી શકશે અને પોતાના ટેસ્ટ છે તે થઈ શકશે.